નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાટી ધોરણ 9માં આપણે ચેપ્ટર નંબર 9ની ચર્ચા કરીએ છીએ. તો એમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોઈ ગયા છે, બરાબર. તો આ જે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ આઈએમપી થિયરી છે, બરાબર, પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે આગળ જોઈએ. તમને પ્રવૃત્તિ 9.5 આપેલી છે, પ્રવૃત્તિ 9.5 સમજીએ. તો અહીંયા તમને કીધું છે કે એક મોટો ફુગ્ગો લો તથા તેને પૂરેપૂરો ફૂલાવો, તેને મુખને દોરી વડે બાંધો. સેલોટેપની મદદથી એક સ્ટ્રોને ફુગ્ગા પર ચિપકાવો. સ્ટ્રોમાંથી એક દોરી પસાર કરો અને તેનો છેડો તમારા હાથમાં પકડો અને અથવા દિવાલ સાથે બાંધી દો. એટલે બરાબર આપણે આ રીતે આખું રચના તૈયાર કરવાની છે, બરાબર. હવે શું કરવાનું છે, તો તમારા મિત્રને દોરીનો બીજો છેડો પકડવાનું કહો અથવા તો તેને પણ દિવાલ પર અમુક અંતરે બાંધી દો. આ ગોઠવણ તમને અહીંયા આકૃતિમાં આપેલી છે, એ રીતે કરવાની છે, બરાબર. હવે ફુગ્ગાના મુખ પર બાંધેલી દોરીને તમારે શું કરવાનું છે, છોડી દેવાનું છે અને હવાને ફુગ્ગાના મુખમાંથી બહાર નીકળવા દેવાનું છે. સ્ટ્રો સાથેના ફુગ્ગાની ગતિનું દિશાનું અવલોકન કરો, બરાબર. તો અહીંયા આપણે જો અવલોકન કરશું તો શું જોવા મળશે, તો જ્યારે ફુગ્ગાના મુખની દોરી છોડી દેવામાં આવશે ત્યારે ફુગ્ગાના મુખમાંથી ભરેલી જે હવા છે એ હવા ઝડપથી બહારની તરફ નીકળે છે, બરાબર. એટલે કે આ જે ફુગ્ગાનું મુખ છે એને આપણે છોડી દઈશું તો અહીંયાથી ઝડપથી હવા બહાર નીકળશે, બરાબર. અને ફુગ્ગા દ્વારા હવા પર બળ લાગતા ફુગ્ગો શું થશે, તો હવા ફુગ્ગામાંથી બહાર નીકળતા એ કઈ તરફ ગતિ કરશે, તો હવા આ તરફ બહાર નીકળે છે તો એનાથી વિરુદ્ધ દિશામાં ફુગ્ગો ગતિ કરે છે, બરાબર. એટલે હવા જે બહાર નીકળે છે ને આપણે ક્રિયાબળ કહીએ છીએ, તો એના દ્વારા ફુગ્ગા પર જે બળ લગાડે છે એ કયું કહેવાશે, પ્રતિક્રિયાબળ કહેવાશે, બરાબર. એટલે કે આમ બહાર નીકળેલી હવા દ્વારા ફુગ્ગા પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આથી ફુગ્ગો ડાબી બાજુથી જમણી બાજુની દિશા તરફ ગતિ કરે છે, જેને આપણે પ્રતિક્રિયાબળ ગણી શકીએ છીએ. અને અહીં જે આ બંને બળો છે એ કેવા હોય, સમાન મૂલ્યના, પરંતુ એની જે દિશા છે એ કેવી છે, પરસ્પર વિરુદ્ધ છે. ઓકે, બીજી પ્રવૃત્તિ સમજીએ. તો બીજી પ્રવૃત્તિમાં તમને કીધું છે કે સારી ગુણવત્તાના કાચની બનેલી એક કસનળી લો, એટલે કે ટેસ્ટ ટ્યુબ, બરાબર, અહીંયા આપેલી છે તમને. તેમાં થોડું પાણી ઉમેરો અને કસનળીના મુખ પર એક બૂચ લગાવો. હવે તમારે આકૃતિમાં જે બતાવ્યું છે એ પ્રમાણે કસનળીને બે દોરીઓની મદદથી સમસ્થિતિ દિશામાં લટકાવવાની છે અને બંનેની મદદથી કસનળીને ગરમ કરવાની છે. ક્યાં સુધી, તો જ્યાં સુધી પાણીનું સંપૂર્ણપણે બાષ્પીભવન ન થાય અને બૂચ બહાર નીકળી ન જાય ત્યાં સુધી. આપણે જોઈ શકીએ કે કસનળી બૂચની ગતિની વિરુદ્ધ દિશામાં પાછળ ઢકેલાય છે, બરાબર. એટલે કે આપણે પાણીને ગરમ કરશું તો એમાં શું થશે, પાણી વરાળ સ્વરૂપે અંદર ઘેરાશે, બરાબર. અને એના કારણે શું થશે, અંદર દબાણ ઉત્પન્ન થશે અને એના કારણે જે બૂચ આપણે ઢાંકેલો હશે એ શું થશે, નીકળી જશે, બરાબર. ખૂબ જ બળપૂર્વક એ વરાળ બહાર નીકળશે અને એના કારણે શું થશે, તો બૂચ બહાર નીકળશે તો એ જે ક્રિયાબળ લાગે છે એની પ્રતિક્રિયાબળ કે શેના પર લાગશે, કસનળી પર લાગશે, બરાબર. અને એના કારણે કસનળી તમને પાછળ ઢકેલાયેલી જોવા મળે છે, બરાબર. તો આ પ્રવૃત્તિ પરથી પણ આપણે સમજી શકીએ કે જે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હોય છે એ કેવા હોય છે, સમાન મૂલ્યના હોય છે, પરંતુ એમની જે દિશા હોય છે એ કેવી હોય છે, વિરુદ્ધ દિશા હોય છે. ઓકે, હવે આપણે દાખલાની ગણતરી જોઈએ. વેગમાન સંરક્ષણનો નિયમ જે આપણે શીખી ગયા છે એ વેગમાન સંરક્ષણના નિયમના સૂત્રને આધારે આપણે દાખલાની ગણતરી પણ કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 kg દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પર સેકન્ડના વેગથી છોડવામાં આવે છે, બરાબર. તો પિસ્તોલના પાછળ ધકેલાના વેગની ગણતરી કરો, બરાબર. અહીંયા તમને ગોળીનું દળ આપેલું છે, પિસ્તોલનું દળ આપેલું છે, બરાબર. અને એના દ્વારા જે વેગ મળે છે ગોળીને એ તમને આપેલો છે, બરાબર. તો તમારે કોનો વેગ શોધવાનો છે, તો પિસ્તોલનો વેગ શોધવાનો છે. આપણે જોઈએ, દાખલાની ગણતરી કરીએ. ઓકે, તો અહીં તમને ગોળીનું દ્રવ્યમાન આપેલું છે, ગોળીનું દ્રવ્યમાન, બરાબર. એને આપણે M1 તરીકે લઈ લઈએ તો કેટલું આપેલું છે, 20 ગ્રામ આપેલું છે,
બરાબર. તો આ જે 20 ગ્રામ આપેલું છે એને આપણે શેમાં ફેરવવું પડશે? કેજીમાં ફેરવવું પડશે. બરાબર. અને કેજીમાં જો આપણે ફેરવશું તો એ આપણને કેટલું મળશે? 0.02 kg. બરાબર. કેવી રીતે? તો 2 ભાગ્યા તમે 20 ભાગ્યા 1000 કરશો તો 0 કેન્સલ થઈ જશે, 2 ભાગ્યા 100 રહેશે એટલે 0.02 kg આપણને મળશે. ઓકે. પિસ્તોલનું દ્રવ્યમાન તમને આપેલું છે. પિસ્તોલનું દ્રવ્યમાન એને આપણે M2 તરીકે લઈએ તો M2 બરાબર કેટલા આપેલા છે? 2 kg આપેલા છે આપણને. પિસ્તોલનું વજન કેજીમાં જ આપેલું છે એટલે એ ફેરવવાની જરૂર નથી. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો ગોળીનો પ્રારંભિક વેગ અને પિસ્તોલનો પ્રારંભિક વેગ. બરાબર. ગોળી જે પિસ્તોલ છે એ કેવી છે? સ્થિર સ્થિતિમાં છે. બરાબર. એટલે પિસ્તોલની અંદર ગોળી છે એટલે ગોળી પણ સ્થિર સ્થિતિમાં હશે. બરાબર. અને સ્થિર સ્થિતિમાં હોય તો તે સમયે એમનો જે પ્રારંભિક વેગ હોય એ કેવો હોય? 0 હોય. બરાબર. એટલે અહીંયા આપણે લખીએ ગોળી અને પિસ્તોલનો પ્રારંભિક વેગ = 0. બરાબર. હવે તમને ગોળીનો અંતિમ વેગ આપેલો છે. ગોળીનો અંતિમ વેગ એને આપણે V1 તરીકે લઈ લઈએ. અહીંયા M1 લીધું છે ને ગોળીનું. બરાબર. ને આપણે V1 તરીકે લઈએ તો આપેલો છે આપણને. કેટલો આપેલો છે? 150 મીટર/સેકન્ડ. બરાબર. અને આપણને શોધવા શું કીધું છે? પિસ્તોલનો રિકોઇલ વેગ. પિસ્તોલનો રિકોઇલ વેગ એટલે કે અંતિમ વેગ શોધવાનો છે. બરાબર. કૌંસમાં આપણે અંતિમ વેગ લખી દઈએ એટલે યાદ રહે તમને. અને V2 તરીકે લઈએ એ પ્રશ્નાર્થ ચિહ્ન આપણે શોધવાનું છે. બરાબર. તો હવે ધારો કે પિસ્તોલનો રિકોઇલ વેગ આપણે V2 લઈ લીધો છે. બરાબર. એટલે હવે આપણે શું કરવાનું છે? તો ગોળી છૂટ્યા પહેલાં પિસ્તોલ અને ગોળીનું પ્રારંભિક વેગમાન શોધીએ. બરાબર. ગોળી છૂટ્યા પહેલાં પિસ્તોલનો અને ગોળીનો પ્રારંભિક વેગમાન. બરાબર. તો પિસ્તોલનો અને ગોળીનું પ્રારંભિક વેગમાન શોધવા માટેનું જે સમીકરણ થશે એ સમીકરણ શું મળશે આપણને? એ સમીકરણ મળશે આપણને M1 U1 + M2 U2. બરાબર. હવે U1 અને U2 અહીંયા આપણે લખી જ ગયા છે. U1 = U2 = 0. બરાબર. તો M1 કેટલા આપેલા છે આપણને? 0.02 ગુણ્યા આ તો 0 છે વત્તા M2 કેટલા છે? 2 ગુણ્યા U2 0. બરાબર. હવે અહીંયા આપણને શું મળશે? તો 0.02 ગુણ્યા 0 એટલે કેટલા આવશે આન્સર? 0. બરાબર. વત્તા 2 ગુણ્યા 0 0 થશે. બરાબર. એટલે અહીંયા આપણને જે આન્સર મળશે કેટલો મળશે? 0 kg × મીટર/સેકન્ડ. ગોળી છૂટ્યા પહેલાંનું વેગમાન. બરાબર. અહીં લખીએ પિસ્તોલ અને ગોળીનું વેગમાન. એ જ રીતે આપણે ગોળી છૂટ્યા બાદ પિસ્તોલ અને ગોળીનું વેગમાન શોધીએ. બરાબર. તો એનું સમીકરણ શું મળશે આપણને? M1 V1 + M2 V2. ઓકે. હવે M1 આપણી પાસે છે 0.02 ગુણ્યા V1 આપણને આપેલા છે 150 વત્તા M2 આપેલા છે આપણને 2 અને V2 આપણે શોધવાના છે. ઓકે. તો હવે અહીંયા 2ના છેદમાં લખીએ ગુણ્યા 150 વત્તા 2V2 લખાશે. અહીંયા 0 0 કેન્સલ થશે. 2 × 5 = 10 5 × 15. બરાબર. એટલે અહીંયા આપણને મળશે 3 + 2V2. આ શું મળી ગયું? ગોળી છૂટ્યા બાદ પિસ્તોલ અને ગોળીનું વેગમાન. બરાબર. 3 + 2V2. હવે આપણે શું કરવાનું છે? તો ગોળી
છૂટ્યા બાદ પિસ્તોલ અને ગોળીનું અંતિમ વેગમાન મળી ગયું. હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તો ગોળી છૂટ્યા પહેલાંનું વેગમાન બરાબર ગોળી છૂટ્યા બાદ વેગમાન. બરાબર, ગોળી છૂટ્યા પહેલાંનું વેગમાન આપણને 0 મળેલું છે. બરાબર, ગોળી છૂટ્યા બાદનું વેગમાન આપણને કેટલું મળી ગયું? તો 3 + 2v મળી ગયું. બરાબર, હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા 0 છે. બરાબર, તો આ 3 આ તરફ આવી જશે. તો અહીંયા આપણે લખીએ -3 = 2v. બરાબર, vને સૂત્ર કરતાં બનાવીએ તો શું થશે? તો -3 / 2 થશે. બરાબર, અને ભાગાકાર કરશું તો આન્સર શું મળશે? 2 × 2. 3માંથી 2 જાય તો 1 બચશે. બરાબર, પોઈન્ટ લેવા પડશે. 5 દુ 10 એટલે આન્સર મળી ગયો આપણને v = -1.5 મીટર/સેકન્ડ. બરાબર, તો આપણને કોનો વેગ મળી ગયો? પિસ્તોલનો રિકોલ વેગ મળી ગયો. એટલે કે પિસ્તોલનો અંતિમ વેગ અહીંયા આપણને મળે છે. અને આ જે ઋણ ચિહ્ન બતાવે છે એ શું દર્શાવે છે? તો પિસ્તોલ ગોળીની વિરુદ્ધ દિશામાં. બરાબર, એટલે કે જો ગોળી ડાબી બાજુ જતી હોય તો પિસ્તોલ જમણી બાજુ તરફ રિકોલ થાય છે. કેટલા વેગથી? તો 1.5 મીટર/સેકન્ડના વેગથી રિકોલ થાય છે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ હવે. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. 40 kg દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર/સેકન્ડના જેટલા સમતીર વેગથી 3 kg દળ ધરાવતા સ્થિર ગળગડીવાળા પાટિયા પર કૂદે છે. બરાબર, પાટિયાના પૈંડા ઘર્ષણ રહિત છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે છે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? સમસ્થિતિ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી એવું આપણે ધારવાનું છે. ઓકે, તો અહીંયા આપણે જે રકમ આપેલી છે રકમમાં જે દ્રવ્યમાન આપેલું છે એ સમજીએ. ઓકે, હવે આપણે ઉદાહરણ 9.7 જોઈએ છે. બરાબર, તો અહીંયા તમને કીધું છે કે 40 દ્રવ્યમાન ધરાવતી એક છોકરી. બરાબર, એટલે છોકરીનું દ્રવ્યમાન આપેલું છે. છોકરીનું દ્રવ્યમાન એને આપણે m1 લઈ લઈએ તો m1 બરાબર કેટલા આપેલા છે? 40 kg આપેલા છે. બરાબર, અને એ છોકરીનો વેગ આપણને આપેલો છે. બરાબર, તો એ જે વેગ છે એ કેવો છે? પ્રારંભિક વેગ છે. બરાબર, એટલે છોકરીનો પ્રારંભિક વેગ u1 = શું થશે? 5 મીટર/સેકન્ડ. બરાબર, હવે સમસ્થિત વેગથી 3 kg દળ ધરાવતી. બરાબર, એટલે કે જે પાટિયું છે એ પાટિયુંનું દ્રવ્યમાન m2 લઈ લઈએ તો એનું જે વજન આપેલું છે કેટલું છે? 3 kg આપેલું છે. બરાબર, અને એ જે પાટિયું છે કેવું છે? સ્થિર છે. બરાબર, એટલે પાટિયાનો પ્રારંભિક વેગ u2 = કેટલો થશે? 0. બરાબર, હવે આપણે શું કીધું છે કે જે પાટિયા પર છોકરી કૂદે છે ત્યારબાદ આપણને પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે છે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? બરાબર, એટલે જ્યારે પાટિયું પર છોકરી કૂદે છે અને પછી પાટિયું ગતિમાં આવે છે એટલે પાટિયું અને છોકરીનો જે વેગ છે એ આપણે ધારી લેવો પડશે. બરાબર, ધારો કે ગળગડીવાળું પાટિયું ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ v છે એવું આપણે ધારી લઈએ. બરાબર, તો છોકરી કૂદે તે પહેલાં હવે આપણે જોઈએ છોકરી કૂદે તે પહેલાં છોકરી તથા પાટિયાનું વેગમાન. બરાબર, છોકરી કૂદે તે પહેલાં ગરગડી અને પાટિયાનું વેગમાન તો શું થશે? તો m1 u1 + m2 u2 થશે. બરાબર, હવે m1 આપણી પાસે છે 40 ગુણ્યા u1 પણ આપેલું છે 5 વત્તા m2 આપણને આપેલું છે 3 ગુણ્યા u2 એટલે કે પાટિયાનું જે પ્રારંભિક વેગ છે કેવો છે? 0.
હવે 40 ગુણ્યા 5 એટલે કે કેટલા થશે? 200 થશે. 200 વત્તા 0 એટલે આન્સર મળશે આપણને 200 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. બરાબર. આ શું મળ્યું આપણને? તો છોકરી કૂદે તે પહેલાં છોકરી અને પાટિયાનું વેગમાન. ઓકે. હવે આપણે શોધવાનું છે છોકરી પાટિયા પર કૂદ્યા બાદ પાટિયું અને છોકરીનું વેગમાન. બરાબર. તો અહીંયા છોકરી અને પાટિયાનો જે અંતિમ વેગ છે, અંતિમ વેગ આપણે v ધારી લીધેલો છે. બરાબર. એટલે અહીંયા જે આપણને સમીકરણ મળશે એ શું મળશે? તો m1v પ્લસ m2v. બરાબર. એટલે v જે છે એ શું થશે? કોમન નીકળશે. બરાબર. એટલે m1 પ્લસ m2 થશે. હવે m1 આપણને આપેલા છે કેટલા છે? 40 વત્તા m2 કેટલા છે? 3. બરાબર. એટલે અહીંયા 40 વત્તા 3 કેટલા થશે? 43. બરાબર. તો 43v આપણને શું મળી ગયું? છોકરી પાટિયા પર કૂદે ત્યારબાદનું કુલ વેગમાન મળ્યું. બરાબર. હવે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર શું થશે? તો આપણને પ્રારંભિક વેગમાન કેટલું મળ્યું? તો પ્રારંભિક વેગમાન 200 મળ્યું છે. બરાબર. કૂદ્યા પહેલાંનું વેગમાન બરાબર કૂદ્યા બાદ વેગમાન. બરાબર. તો પ્રારંભિક વેગમાન આપણને 200 મળેલું છે અને કૂદ્યા બાદ જે વેગમાન મળ્યું એ કેટલું મળ્યું? 43v મળ્યું. બરાબર. તો vને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો v ઇઝિક્વલ ટુ શું થશે? 200 ભાગ્યા 43. બરાબર. 200 ભાગ્યા 43 કરશું તો એનો જે આન્સર મળશે એ કેટલો મળશે આપણને? તો v ઇઝિક્વલ ટુ પ્લસ 4.65 મીટર પર સેકન્ડ. બરાબર. એટલે કે છોકરી પાટિયા પર કૂદે છે ત્યારબાદ જે પાટિયા અને છોકરીનો જે વેગ હોય છે એ કેટલો હોય છે? 4.65 મીટર પર સેકન્ડના વેગથી તે ગતિ કરે છે. બરાબર. ખ્યાલ આવી ગયો? આપણે આ જો દાખલા ગણવાના છે તો પહેલાં પ્રારંભિક વેગમાન શોધવાનું, પછી અંતિમ વેગમાન શોધવાનું અને ત્યારબાદ આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા તમને હોકીની પ્રતિસ્પર્ધી ટીમના 2 ખેલાડીના દડાને ફટકારવાનો પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંઠાઈ જાય છે. પહેલા ખેલાડીનું દળ 60 kg છે તથા 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિમાં છે, જ્યારે બીજા ખેલાડીનું દળ 55 kg છે અને તે 6 મીટર પર સેકન્ડના વેગથી પહેલા ખેલાડી સાથે અથડાય છે. બરાબર. એટલે અહીંયા તમને બંનેનું દળ પણ આપેલું છે અને પ્રારંભિક વેગ પણ આપેલો છે. બરાબર. અને અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે? બંને ખેલાડીઓના પગ તથા પૃથ્વી વચ્ચે લાગતું ઘર્ષણ બળને અવગણો. બરાબર. અવગણ્ય છે. બરાબર. એટલે કે એના જે ઘર્ષણ બળ લાગે છે ઘર્ષણ બળને અહીંયા આપણે ગણતરીમાં લેવાનું નથી. બરાબર. તો દાખલાની ગણતરી જોઈએ. ઓકે. અહીંયા આપણે હોકીના ખેલાડીના 2 ખેલાડીની વાત કરીએ છીએ. બરાબર. તો આપણે બંને ખેલાડીની જે દિશા છે એ દિશા નક્કી કરી લેવી પડશે. બરાબર. તો ધારો કે આપણે પ્રથમ ખેલાડી ડાબી બાજુથી જમણી બાજુ દોડી રહ્યો છે. બરાબર. આપણે દિશા નક્કી કરી લીધી છે. બરાબર. અને અનુકૂળતા ખાતર આપણે ડાબી બાજુથી જમણી બાજુની ગતિની દિશાને આપણે ધન લઈ લઈએ. બરાબર. એટલે કે આ જે ગતિ છે એને આપણે ધન લઈ લઈશું. બરાબર. તો જમણીથી ડાબી બાજુની દિશાને આપણે ઋણ લેવાની છે. બરાબર. હવે જે પ્રથમ ખેલાડી છે એ પ્રથમ ખેલાડીનું દ્રવ્યમાન આપેલું છે અને એ કેટલું છે? તો પહેલા ખેલાડીનું દ્રવ્યમાન m1 ઇઝિક્વલ ટુ 60 kg. બરાબર. અને એનો વેગ પણ આપેલો છે આપણને. તો આપણે પ્રારંભિક વેગ લઈશું. એનો પ્રારંભિક વેગ u1 ઇઝિક્વલ ટુ આપણને મળશે 5 મીટર પર સેકન્ડ. બરાબર. એ જ રીતે આપણને બીજા ખેલાડીનું દ્રવ્યમાન આપેલું છે. ખેલાડીનું દ્રવ્યમાન m2 ઇઝિક્વલ ટુ 55 kg
અને બીજા ખેલાડીનો પ્રારંભિક વેગ પણ આપણને આપેલો છે. પ્રારંભિક વેગ u2 ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પર સેકન્ડ. બરાબર. તો હવે અહીંયા આપણે ધારી લીધેલું છે કે પ્રથમ જે ખેલાડી છે એ ડાબી બાજુથી જમણી તરફ ગતિ કરે છે. બરાબર. અને એની દિશાને આપણે ધન લીધેલી છે. બરાબર. એટલે પ્રથમ ખેલાડી છે એ આ દિશામાં ગતિ કરે છે અને જે બીજો ખેલાડી છે એ આ દિશામાં ગતિ કરે. બરાબર. તો આ દિશામાં આપણે ગતિ પ્લસ લીધેલી છે, તો આની જે ગતિ છે ને આપણે કેવી લેવી પડે? માઇનસ લેવી પડે. બરાબર. એટલે એનો જે વેગ આપણને આપેલો છે એ કેવો લેશું? આપણે માઇનસ લેશું. બરાબર. તો હવે આપણે શું કરશું? તો હવે અથડામણ પહેલાં બંને ખેલાડીનું કુલ વેગમાન, બરાબર, કુલ વેગમાન બરાબર શું મળશે આપણને? તો m1u1 પ્લસ m2u2 મળશે. બરાબર. m1 60 આપેલા છે, u1 5 આપેલા છે, વત્તા m2 55 ગુણ્યા u2 -6. બરાબર. હવે 5 × 30 એટલે 300 વત્તા કૌંસમાં 55 ગુણ્યા 6 કરશું તો આપણને કેટલા આન્સર મળશે? ઓકે, 55 ગુણ્યા 6 કરીએ તો 5 × 30 0 વધી 3 5 × 30 ને 330 થશે. બરાબર. -330 થશે કારણ કે અહીંયા 6 માઇનસ છે. બરાબર. હવે 300 વત્તા કૌંસમાં માઇનસ એટલે વત્તા ઓછા શું થાય? 300 વત્તા ઓછા 330. બરાબર. એટલે આન્સર જે મળશે આપણને કેવો મળશે? તો 330માંથી 300 જાય એટલે 30 મળશે અને આ મોટી સંખ્યા 330 છે એટલે -30 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. આ શું મળી ગયું આપણને? અથડામણ પહેલાં બંને ખેલાડીનું કુલ વેગમાન મળી ગયું. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો અથડામણ બાદ બંને ખેલાડીનું કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો m1v1 પ્લસ m2v2. બરાબર. હવે m1v1 પ્લસ m2v2 અહીંયા આપણે લીધું છે, પણ અહીંયા બંને જે ખેલાડીનો જે વેગ છે એ વેગ આપણે શોધવાનો છે. બરાબર. બંને ખેલાડીનો વેગ આપેલો નથી. બરાબર. એટલે અથડામણ બાદ આપણે ધારી લઈએ, ધારો કે અથડામણ બાદ બંને ખેલાડીનો વેગ v છે. બરાબર. એટલે અહીંયા આપણું સમીકરણ શું મળશે? કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ m1v પ્લસ m2v. બરાબર. એટલે v કોમન નીકળશે, m1 પ્લસ m2. એટલે v કૌંસમાં m1 કેટલા મળ્યા? તો 60 વત્તા m2 કેટલા? 55. બરાબર. તો અથડામણ બાદનું જે કુલ વેગમાન છે, કુલ વેગમાન કેટલું મળશે? તો 60 વત્તા 55 કેટલા થશે? તો 60 વત્તા 55 થશે 115. બરાબર. એટલે આપણને કુલ વેગમાન મળે છે 115 v. બરાબર. kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લેશું. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર શું થશે? અથડામણ પહેલાં કુલ વેગમાન બરાબર અથડામણ બાદ કુલ વેગમાન. હવે અથડામણ પહેલાંનું જે કુલ વેગમાન મળેલ છે કેટલું મળ્યું છે? -30. બરાબર. અને અથડામણ પછી આપણને વેગમાન મળ્યું કેટલું મળ્યું? 115 v. વીને સૂત્ર કરતાં બનાવીએ તો v બરાબર થશે -30 ભાગ્યા 115. બરાબર. તો આ જો આપણે ભાગાકાર કરશું તો આપણને જે આન્સર મળશે એ v બરાબર કેટલો મળશે? તો -0.26 મીટર પર સેકન્ડ. બરાબર. 30 ભાગ્યા 115 કરવાના છે. બરાબર. એટલે સ્ટાર્ટિંગમાં ભાગ નહીં જશે એટલે 0, દશાંશ લેવું પડશે 300. બરાબર. તો આ રીતે ભાગ કરશું તો 115 ગુણ્યા 2 કરશું તો કેટલો આન્સર આવશે? તો 5 × 10, 2 ને 3,
અને 2 230 બરાબર. આ રીતે ભાગ કરશું આપણે. ઓકે, તો આપણને આન્સર આ મળશે બરાબર. તે v બરાબર કેટલો મળશે? 0.26 મીટર પર સેકન્ડ બરાબર. એટલે આપણે અથડામણ બાદ બંને ખેલાડીઓ શું થશે? તો જમણીથી ડાબી તરફ, કઈ તરફ? હમણાં તમને દિશા પૂછેલી છે એટલે લખવી પડશે તમારે બરાબર, કે બંને ખેલાડીઓ જમણીથી ડાબી તરફ બાજુએ 0.26 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરશે. ઓકે, તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. ઓકે, તો હવે તમારે આ જ પ્રમાણેના દાખલા તમને સ્વાધ્યાયમાં આપેલા છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 15 તમારે હોમવર્કમાં કરવાના છે બરાબર. સેમ આ વેગમાન સંરક્ષણના નિયમનું જે સૂત્ર આપણે જોઈ ગયા એ સૂત્રના આધારે જ અહીંયા દાખલા કરવાના છે. તો આ તમારે હોમવર્કમાં કરવું. થેન્ક યુ.